નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 3 આપની સાથે હું છું ઝરણા। સમાચારો ચીનથી ચાઇના ઈસ્ટર્ન એરલાઇન્સના વિમાનને એક દુર્ઘટના નડી છે। 133 મુસાફરો સાથે કુનમિંગથી ગોંગઝાઉ જતું હતું આ વિમાન। ગ્વાંગઝી પ્રાંતના પર્વતો પર વિમાનમાં આગ લાગી ગઈ। દુર્ઘટનામાં જાનહાનિનો આંકડો હજુ સામે નથી આવ્યો। દુર્ઘટનાગ્રસ્ત વિમાન બોઇંગ 737 છે। રાજ્યની જનતાને હવે ગરમીથી મળશે આંશિક રાહત। આગામી 4 દિવસ હીટવેવની અસર નહીં હોય। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું પ્રમાણ 40 ડિગ્રી રહેશે। અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં ગરમીથી આંશિક રાહત મળશે। 4 દિવસ બાદ ફરી ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા સેવાઈ રહી છે। में बारिश होने का संभावना नहीं है। वेदर मोस्टली ड्राई रहेगा पूरे गुजरात में। और टेम्परेचर में नो लार्ज चेंज रहेगा अगले 4 दिन के लिए। और 5th डे यानी 25 मार्च को टेम्परेचर बढ़ने का संभावना है। 25 मार्च का बाद टेम्परेचर 24 मार्च का बाद टेम्परेचर 2 से 4 डिग्री बढ़ने की संभावना है पूरे गुजरात। हीट वेव अभी फिलहाल अगले 4-5 दिन के लिए हीट वेव नहीं है। 5 दिन का बाद हीट वेव होगा। તો હવામાન વિભાગની આગાહીની વચ્ચે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સાથે ધુમ્મસ પણ છવાયેલું રહ્યું। ધુમ્મસના કારણે એક તરફ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો તો બીજી તરફ કેરીના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતો ચિંતાતુર થયા છે। જો કે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકો ગરમી અને બફારાથી રાહત અનુભવી રહ્યા છે। અને હવે વાત જનતા રેડમાં આવેલા નવા વળાંકની। બનાસકાંઠામાં વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરની જનતા રેડ પ્રકરણમાં હવે નવો જ વળાંક આવ્યો છે। દારૂ પણ જનતા રેડમાં એમએલએના સમર્થકોએ જ કેટલીક દારૂની પેટીઓ ઉઠાવી લીધી હોવાનું ખુલ્યું છે। જનતા રેડમાં જે આરોપી પકડાયો તેને ધારાસભ્યના સમર્થક 2 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી। એમએલએ સમર્થક બલાજી ઠાકોર અને પ્રધાનજી ઠાકોર સામે લૂંટ અને અપહરણની ફરિયાદ નોંધાવી હતી, જે બાદ દિયોદર પોલીસે જનતા રેડ કરનાર બંનેની અટકાયત કરી છે। તો આ તરફ ફરિયાદ બાદ પોલીસે આરોપી બલાજી ઠાકોરને સાથે રાખી બિયોગ ગામના ચરેડામાંથી 561 વિદેશી દારૂની બોટલ્સ રિકવર કરી છે, જેની અંદાજિત કિંમત 5,61,000 થાય છે। अभी तक की तपास में मतलब जितने भी CDR का डेटा है, जितना भी टेक्निकल डेटा है, उससे इस बात की और इस रूट की और जो उसकी कंप्लेंट है उसको थोड़ी पुष्टि मिलती है। उसके बाद जो 2 आरोपियों को पुलिस ने पकड़ा। बालाजी ठाकुर जो हैं उसकी पूछपरछ में ऐसा पता चला कि प्रधान जी देवाजी ठाकुर बियोग वाव कि उनके घर पे भी दारू हो सकता है। वहाँ पे हमने वाव पुलिस के थ्रू रेड करवाई। वहाँ से 13 बॉटल बरामद हुई और 8,940 का मुद्दा माल। तो वाव पुलिस स्टेशन में एक दूसरी प्रोहिबिशन की FIR भी इसमें दाखिल की गई। તો બનાસકાંઠામાં જનતા રેડ કરનારા આરોપીઓ સામે વધુ એક ગુનો દાખલ કરાયો છે। આરોપી પ્રધાનજી ઠાકોરના ઘરમાંથી 18 બોટલ દારૂ ઝડપાયો છે।